પાટણ માર્કેટયાર્ડમાં ખાતર માટે લાગી લાઈન। પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ખેડૂતોને ફરિયાદ છે। લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગુજકો માસોલ ડેપો, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે લાઈનો જોવા મળી રહી છે। એક ખેડૂતને માત્ર 2 કે 3 યુરિયા ખાતર થેલી મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો પાટણ માર્કેટયાર્ડમાં ખાતર માટે લાંબી કતારો ખેડૂતોની લાગી છે, જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ છે। જરૂરિયાત પૂરતું પણ ખાતર નથી મળતું એવી ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે। પાટણ એપીએમસી ખાતે છેલ્લા 15 દિવસથી ખેડૂતો છે તે ખાતરના લેવા માટે લાઇનમાં ઊભા રહે છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ। આ પાટણ એપીએમસી માર્કેટ છે ને ત્યાં ખેડૂતો છે તે વહેલી સવારથી તડકાના અંદર ખાતર લેવા માટે ઊભા રહે છે। ત્યારે તેમને ખાતરની થેલી છે તે 15થી વધુ જોઈતી હોય છે, પરંતુ અહીંથી 2 થી 3 જ થેલીઓ ખાતરની આપવામાં આવે છે અને ખેડૂતો છે તે ધક્કા ખાઈને પાછા વળે છે। આપને બીજી બાજુના પણ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ રહ્યા છો, મહિલાઓ છે, વૃદ્ધો છે, બધા જ લોકો તે ખાતર લેવા માટે વહેલી સવારથી જ પાટણ એપીએમસી ખાતે આવે છે અને તે પોતે લાઈનોના અંદર છે તે બેસ્યા હોય છે।